અમરેલી જિલ્લાના વડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પશુઓમાં એક ભેદી અને રહસ્યમય રોગચાળો જોવા મળી રહ્યો છે. આ અજાણ્યા રોગના કારણે કેટલાક પશુઓના મોત પણ થયા હોવાના અહેવાલોને પગલે સ્થાનિક માલધારીઓ અને પશુપાલકોમાં ભારે ફફડાટ અને આક્રોશનો માહોલ હતો. આ ગંભીર સ્થિતિની નોંધ લઈને આખરી પશુ આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે અને રોગચાળાને ડામવા માટે મોટી કવાયત હાથ ધરી છે. સરપંચ શ્રી વડિયા તેમજ વિભાભાઈ દ્વારા જાણ થતાં તેના 15-20 જેવા ઘેટાનું અવસાન થયેલું હતું. તે બાબતે અમે આજરોજ તેના સ્થળની મુલાકાત લીધેલ છે. પશુ જે બીમાર છે એના લોહીના સેમ્પલ લીધેલ છે તેમજ તેની સારવાર કરેલ છે. આગળ ઉપરાંત સેમ્પલ અમે એડીઆઈ અમરેલી ખાતે મોકલવાના છીએ. ત્યારે એનું રિઝલ્ટ આવે ત્યારબાદ અમે આગળની કાર્યવાહી પણ કરીશું. રોગચાળાનું સાચું કારણ અને તેના લક્ષણોની વૈજ્ઞાનિક રીતે ઓળખવા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તપાસ અભિયાન શરૂ કરાયું છે. પશુ ચિકિત્સકોની જુદી જુદી ટીમો બનાવીને વડિયા વિસ્તારના અંદાજે 1200 જેટલા અસરગ્રસ્ત અને શંકાસ્પદ પશુઓના બ્લડ સેમ્પલ લેવાની કામગીરી યુદ્ધના ધોરણે આરંભી દેવામાં આવી છે. પશુ આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર એકત્રિત કરવામાં આવેલા તમામ બ્લડ સેમ્પલને સઘન અને માઇક્રોસ્કોપિક તપાસ માટે તાત્કાલિક રાજ્યની અધિકૃત પશુ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.